વિદેશ જવાની ઘેલછા યુવકને ભારે પડી છે। ડિંડોલીમાં રહેતો હરિયાણાના યુવકને ગેરકાયદે યુએસએ મોકલવાનો મામલો, જેમાં 2 એજન્ટ સામે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદી ડિંડોલીના રામી પાર્કમાં રહેતો હતો, જ્યાં તે અબ્દુલના સંપર્કમાં આવ્યો। અબ્દુલ પોતે યુએસએ મોકલવાનું એજન્ટનું કામ કરતો હોવાનું ફરિયાદીને જણાવ્યું અને 35 લાખમાં યુએસએ સેટ કરી આપવાનું નક્કી થયું। ફરિયાદીને 6 ઓગસ્ટ 2024ના રોજ અબ્દુલે મુંબઈ એરપોર્ટથી ગુયાનાની ટિકિટ કરીને મોકલી આપ્યો અને ત્યારબાદ ફરિયાદીને શંકા જતા પૈસા પરત માંગતા અબ્દુલે વિદેશમાં જાનથી મારી નાખવાની ધમકી આપી। જો કે ગત 16 ફેબ્રુઆરી 2025ના રોજ યુએસએ પોલીસે ફરિયાદીને આર્મી એરોપ્લેનમાં ભારત મોકલી આપ્યો હતો। હાલ સમગ્ર મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચે તપાસ સુરત એસઓજી પોલીસને સોંપી છે। એની સંપર્કમાં એક અબ્દુલ નામનો વ્યક્તિ આવેલો અને એને કીધું કે ભાઈ તમે યુએસએ જો જવું હોય તો મેં ઘણા બધા લોકોને અગાઉ પણ યુએસએ મોકલેલા છે એમ કરીને એનો વિશ્વાસ સંપાદન કર્યો। અને ત્યારબાદ એણે કીધું અને વિશ્વાસ આવતા પંકજ રાવતે અબ્દુલને કીધું કે ભાઈ મારે યુએસએ જવાની ઈચ્છા છે। ત્યારબાદ તેણે કીધું ભાઈ 35 લાખ રૂપિયાનો ખર્ચો થશે, એટલે જે પંકજ રાવત છે એને પોતાના બચતના 20 લાખ રૂપિયા એને પહેલા રોકડા આપ્યા અને ત્યારબાદ એને દિલ્હી લઈ ગયો અને ત્યાં બીજા 15 લાખ રૂપિયા લઈ અને 35 લાખ રૂપિયા એને પહેલા લીધા। સમાચારમાં આગળ વાત કરીએ તો પાલનપુરમાં મહિલા અધિકારી એસીબીના સકંજામાં। મહિલા અધિકારીના લોકરમાંથી 74 લાખનું સોનું મળી આવ્યું। 10 સોનાના બિસ્કિટ અને 7 લગડી મળી આવી। પાલનપુર સ્ટેમ્પ ડ્યુટીના નાયબ કલેક્ટર હતા અંકિતા ઓઝા 25 ફેબ્રુઆરીએ 3 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા। ગાંધીનગર એસીબી અંકિતા ઓઝાએ ઝડપીને તપાસ હાથ ધરી છે। હાલ અધિકારી પાલનપુરની સબજેલમાં કેદ છે। લોકરમાંથી 1.25 કરોડનું સોનું મળતા એસીબીએ વધુ તપાસ હાથ ધરી છે। અન્ય મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો આજે પણ અગનભઠ્ઠી બનશે ગુજરાત। મોટાભાગના શહેરોમાં 40 ડિગ્રી રહી શકે છે તાપમાન। ભુજમાં આજે 43 ડિગ્રી રહી શકે છે તાપમાન, તો રાજકોટમાં 43 ડિગ્રી તાપમાન રહેશે। ડીસામાં 42 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના। અમદાવાદમાં 41 ડિગ્રી રહી શકે છે તાપમાન, તો અમરેલીમાં 42 ડિગ્રી રહી શકે છે તાપમાન। વડોદરામાં 41 ડિગ્રી તાપમાન રહેશે। ડાંગમાં 41 ડિગ્રી તાપમાન રહી શકે છે, તો સુરેન્દ્રનગરમાં 40 ડિગ્રી તાપમાન રહી શકે છે। છોટાઉદેપુરમાં 40 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના। સમાચારમાં આગળ વાત કરીશું લોહી તરસ્યા દીપડાની। તો સુરતના માંડવીમાં દીપડાએ કર્યો છે હુમલો। 3 લોકો પર દીપડાએ કર્યો હુમલો। 2 મહિલા અને 1 પુરુષ પર હુમલો કરવામાં આવ્યો। શિકારની શોધમાં આવેલા દીપડાનો હુમલો ખાતરાદેવી પીચણવાડા ગામની સીમની ઘટના। ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે। ઘટનાની જાણ થતાં વન વિભાગ દોડતું થયું છે। અમરેલીના પીપાવાવ પોર્ટમાં એનવાયકે વિસ્તારમાં રાત્રિના સમયે સિંહ ઘૂસતા દોડધામ મચી ગઈ। અચાનક સિંહે દેખા દેતા લોકો ગભરાઈ ગયા। જો કે પોર્ટ અને વન વિભાગ ટ્રેકર્સ દ્વારા આ સિંહને દૂર ખસેડવાના પ્રયાસ કરતા સિંહ ત્યાંથી ખસી ગયો। સિંહને દૂર ખસેડતા પોર્ટમાં કામ કરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો। સિંહની લટારનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। તો આ વિસ્તારમાં રાત્રિના સમયે સિંહ ઘૂસ્યો હતો, જે બાદ લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। અવારનવાર આ વિસ્તારમાં સિંહ જોવા મળતો હોય છે, ત્યારે પોર્ટ અને વન વિભાગ દ્વારા સિંહને દૂર ખસેડાયો। તો સિંહને દૂર ખસેડાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। અમરેલીના દ્રશ્યો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। તો રાત્રિના સમયે સિંહ જોવા મળ્યો હતો। પીપાવાવ પોર્ટમાં રાત્રિના સમયે સિંહ ઘૂસ્યો, જે બાદ લોકો ડરી ગયા હતા। તો વન વિભાગ દ્વારા તેના વિસ્તારથી દૂર ખસેડવામાં આવ્યો છે। તો અમરેલીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। સિંહને દૂર ખસેડતા લોકોએ રાહતનો શ્વાસ લીધો। અવારનવાર આ વિસ્તારમાં સિંહના આટાફેરા।
સુરતમાં ડાયમંડ મંદીને લઈને મુખ્યમંત્રીને રજૂઆત બાદ તાબડતોબ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરની આગેવાનીમાં બેઠક યોજાશે. આ બેઠકમાં સુરતના ડાયમંડ ઉદ્યોગકાર સાથે ડાયમંડ વર્કર યુનિયન પણ હાજર રહેશે. કલેક્ટરને હીરા ઉદ્યોગ માટે સ્પેશિયલ પેકેજની સાથે વ્યવસાય વેરો માફ કરવાની પણ માંગ કરવામાં આવી છે. નોંધનીય છે કે ગઈકાલે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. તો મુખ્યમંત્રીની રજૂઆત બાદ આ બેઠક ડાયમંડ વર્કર યુનિયન બેઠકમાં હાજર રહેશે. આ બેઠક પર નજર છે ડાયમંડ ઉદ્યોગકારોની પણ આ બેઠકમાં હાજરી રહેશે. ઉલ્લેખનીય છે કે હીરા મંદીને લઈને કલેક્ટર કચેરી ખાતે બેઠક જોવા મળી રહી છે. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ભવિષ્ય સલામત. ધંધુકામાં નશાની હાલતમાં 2 લોકો ભાખડ્યા. મુખ્ય 4 રસ્તા પર દારૂડિયાઓની બબાલનો વિડીયો વાયરલ. આસપાસના દુકાનદારો અને રાહદારીઓ તમાશો જોતા રહ્યા. પોલીસ ચોકીની સામે જ નશાખોરોએ કરી બબાલ. રાજકોટમાં રૂપિયાની લેતી દેતીમાં હુમલો. કોટડા સાંગાણીના અરડોઈ ગામે પેપર મિલમાં થઈ બબાલ. 5 લોકોએ કારખાનેદાર પર કર્યો હુમલો. સોમનાથ પેપર મિલના માલિક રશ્મિન અને તેના ભાગીદાર પર તીક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો કરાયો. રાજકોટમાં સગીર બાળકોએ સાયકલ પર આવી ઘરોમાં ફેંક્યા પથ્થર. સ્થાનિકો સગીરોની ટીખળથી પરેશાન. અશાંત ધારો છે તેવા વોર્ડ નંબર 2 નો વિડીયો વાયરલ. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. રાજકોટમાં મહિલા બની રણચંડી. લબરમુચ્યા યુવાનની ધોલાઈ કરી. મહિલાએ યુવાનને મોઢાના ભાગે મુક્કા મારી માર માર્યો. ઘટનાનું કારણ અકબંધ. પોલીસે વાયરલ વિડીયોને લઈને તપાસ હાથ ધરી. દ્વારકાના મેવાણા ગામના પાટિયા નજીક રૂપિયા ભરેલી બેગની ચોરી. દૂધની ગાડીમાંથી રૂપિયા ભરેલી બેગની ઉઠાંતરીની ઘટના સીસીટીવીમાં કેદ. 1 લાખથી વધુની રકમની બેગ ચોરી કરી અને રિક્ષામાં બેસી ગઠિયો ફરાર. બોટાદમાં તસ્કરોએ હદ વટાવી. ઢસા ગામમાં માતાજીના મઢમાં ધોળા દિવસે ચોરી. છાલા મકવાણા પરિવારના મઢમાંથી ચાંદીના આભૂષણોની ચોરી કરી. સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી. પાકિસ્તાનમાં પેસેન્જર ટ્રેન હાઈજેક. 120 મુસાફરોને બંધક બનાવ્યા હોવાનો બલુચ આર્મીનો દાવો. 6 સૈનિકો માર્યા ગયા. તેમની સામે એક્શન લેવાશે તો બંધક બનાવેલા મુસાફરોને મારી નાખવાની આપી ધમકી. રાજકોટ સિવિલ હોસ્પિટલની લાલિયાવાડી પર હાસ્ય કલાકાર હકાબા ગઢવીએ વ્યક્ત કરી વ્યથા. તબીબો મોડા આવતા દર્દીઓ પરેશાન. મંત્રીને પણ ગાંઠતા ન હોવાનો આક્ષેપ. બહેનના અકસ્માત સમય થયેલા ખરાબ અનુભવનો વિડીયો વાયરલ કર્યો. ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહે હકાબાના આરોપોને નકાર્યા. હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટના હવાલાથી આપી જાણકારી. દર્દીના કારણે સીટી સ્કેનમાં વિલંબ થયો હોવાનો દાવો. દર્દીએ એનેસ્થેસિયા લેવાનો કર્યો હતો ઇનકાર. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં એબીવીપીનો વિરોધ પ્રદર્શન. ફી વધારાને લઈને મોટી સંખ્યામાં એબીવીપીના કાર્યકર્તાઓએ હાથમાં બેનર